નમસ્તે મિત્રો, હું આવ્યો છું એસજી હાઈવે પર અને એસજી હાઈવેના ગોતાની બિલકુલ બાજુમાં આવેલું છે મિની માણેકચોક ફૂડ કોર્ટ. આ ફૂડ કોર્ટમાં કઈ કઈ વસ્તુઓ મળે છે અને કયા કયા કાઉન્ટર આવેલા છે તો આપણે બધું આ વિડીયોમાં ફટાફટ કવર કરીશું. તો ચલો જઈએ. તો આ માણેકચોક ફૂડ કોર્ટમાં એન્ટર થતાં જ સામે આ રીતના કાઉન્ટર આવેલા છે. ફર્સ્ટ રાઈટ સાઈડમાં પાણીપુરીનું કાઉન્ટર છે અને રાઈટ સાઈડમાં છે એન્જિનિયર ચાપવાલા. तो અહીંયા છે એન્જિનિयर चावला नो काउंटर. अपने पास क्या क्या वैरायटी रहती है? अपने पास है सोया, पनीर, मशरूम, मंचूरियन, चाट, हम बारबेक्यू बनाते हैं, बाकी काठी रोल्स है, मोर देन 50+ वेराइटीज़ है अपने ओके. तो आपने बारबेक्यू आइटम टेस्ट करवी હોય તો બિલકુલ ગેટની રાઈટ સાઈડમાં જ ફર્સ્ટ નંબરનું કાઉન્ટર છે, તો જરૂર મુલાકાત લઈ શકો છો. એની બિલકુલ બાજુમાં ચા અને મસ્કાબન પણ મળી જશે અને સામે છે મેન ગેટ. અને ધેન આફ્ટર અહીંયા છે પાણીપુરી, પછી આ બધી મુખવાસની આઇટમો આવે છે જે પ્રોપર આપણે માણેકચોકમાં મળે છે એ રીતે જ અહીંયા સજાવટ કરીને મૂકી છે. તો આ મુખવાસની આઈટમ પણ અહીંયાથી લઈ શકો છો. એન્ટર થતાં જ લેફ્ટ સાઈડમાં આ રીતે બરફના ડિશગોળાનું પણ કાઉન્ટર છે, તો અલગ અલગ ફ્લેવરના ડિશગોળા પણ અહીંયા મળે છે. અંદર એન્ટર થતાં જ લેફ્ટ સાઈડમાં પાણીનું પણ કાઉન્ટર છે જ્યાં પાણીની બોટલો મળી રહે છે. અને ફર્સ્ટ આપણે સ્ટ્રેટ જતાં આ રીતે ધ કોર્ન કલ્ચરનું કાઉન્ટર આવે છે. આપણા પાસે વેજ ચીઝી કોન્સ છે જે આપણે યુનિક કોન્સેપ્ટ લઈ આવ્યા છે અમદાવાદમાં. તો એ બેસિકલી વેજ ચીઝી કોન્સ આવશે, ઓકે, ઓપન ટોસ્ટ આવશે ને બાસ્કેટ ચીઝ ચાટ છે. 3 વસ્તુ આપણે પાસે છે, પ્લસ ગાર્લિક બ્રેડ્સ પણ છે. તો માણેકચોક ફૂડ કોર્ટમાં જેમ એન્ટર થશો એની સામે જ આપણું કાઉન્ટર છે બાય ધ નેમ ધ કોર્ન કલ્ચર. તો તમે અહીંયા આવો તો તમે જરૂરથી મુલાકાત લેજો. તો આ ધ કોર્ન કલ્ચરની બિલકુલ સામે પાણીનો સ્ટોલ છે અને એની બિલકુલ બાજુમાં છે જલારામ આઈસ્ક્રીમ. અહીંયા જલારામ આઈસ્ક્રીમ કાઉન્ટર પર અલગ અલગ આઈસ્ક્રીમ દેખાઈ રહી છે અને કોલ્ડ કોકો, લસ્સી એ પણ છે. આપણે આઈસ્ક્રીમ છે, કેન્ડીઝ છે, માટલા કુલ્ફી છે, ફાલુદા, બદામ શેક, લસ્સી, કોકો, સોફ્ટીસ, સન્ડેઝ. એની બિલકુલ સામે જ અહીંયા રાજસ્થાન દાલ બાટીનું પણ એક કાઉન્ટર આવેલું છે. સર अपने पास क्या क्या वैरायटी है? सर दाल बाटी, राजस्थानी दाल बाटी, ओके, प्लस गुजराती वगारो रोटलो, दही तिकारी, बैंगन का भरता है, अच्छा, रोटी है, बाजरे की है, मक्की की है, बढ़िया, जीरा आलू वगैरह है. और बहुत जल्दी हम लोग टिफ़िन सेंटर भी चालू करने वाले हैं. ओके. ऑफिसेज वगैरह और पीजीज वगैरह है यहाँ आसपास में, उनको सबको सप्लाई तो सप्लाई करेंगे. તો ઓથેન્ટિક દાલ બાટી ખાવી હોય અને બાજરીના રોટલાથી લઈને અહીંયા વઘારેલા રોટલા અને બધી અલગ અલગ વેરાયટીઓ કીધી તો આપ અહીંયા પણ મુલાકાત લઈ શકો છો. એની બિલકુલ બાજુમાં આ રીતે દિયા ફાસ્ટ ફૂડ આવેલું છે જ્યાં પફ ને દાબેલી, વડાપાઉં ને એ બધું મળે છે. જી સર જી, ક્યાં ક્યાં રખતે હો? दाबेली है, वड़ा पाव है, बर्गर है, फ्रेंच फ्राइज है, गार्लिक ब्रेड है, बेल है, ये सब फास्ट फूड यहाँ हाँ पे सब मिल जाए. बढ़िया. એની બિલકુલ બાજુમાં આવી રીતે લાઈ, ઢોકળા, હાંડવો, ખીચું આવેલું છે રોયલ પ્રજાપતિનું. અને અહીંયા અલગ અલગ પ્રકારના હાંડવો, ઢોકળા, ખીચું, મેગી, પાસ્તા અને ફ્રેન્કીની પણ આઇટમો મળે છે. બિલકુલ બાજુમાં છે અમૃતસરી ચૂરચૂર નાન એન્ડ પંજાબી આઇટમ, જેમાં અલગ અલગ પ્રકારની નાન પ્લસ સૌથી વધારે અહીંયા નાન જ છે. શાહી પનીર જોડે અલગ અલગ નાન આપણે લઈ શકો છો. બિલકુલ બાજુમાં છે પરાઠા હાઉસ, ત્યાં ડિફરન્ટ ટાઈપના પરોઠા દેખાઈ રહ્યા છે. પરોઠા હાઉસમાં આ રીતના અલગ અલગ પરોઠા મળે છે, ડિફરન્ટ ટાઈપની બહુ જ વેરાયટીઓ છે અને આ રીતના પરોઠા સર્વ કરે છે. બિલકુલ બાજુમાં છે પીનુસ કિચન, નાચોસ, ટાકોસ ને પાસ્તા, હોટડોગ ને વ્રેપ પણ અહીંયા મળશે, જેમાં અલગ અલગ પ્રકારના પિઝા, સૂપ, શોટ ને એ બધું મળે છે. અમારા ત્યાં આગળ નાચોસ, ટાકોસ, હોટડોગ, પછી ફ્રેન્કી, પછી સૂપ્સ બધા અલગ અલગ છે, શોર્ટ્સ છે, એ બધી આઈટમો અમે લોકો રાખીએ છીએ. એના બિલકુલ બાજુમાં છે માણેકચોક વાલા માણેકચોક સેન્ડવિચ. માણેકચોકની જે સ્પેશિયલ ઘૂઘરા સેન્ડવિચ, પાઇનેપલ સેન્ડવિચ, ગોટાલા, આઈસ્ક્રીમ સેન્ડવિચ, ક્લબ સેન્ડવિચ અને ચોકલેટ સેન્ડવિચ પણ દેખાઈ રહી છે. માણેકચોકમાં આવેલી માણેક સેન્ડવિચ શોપ અને ક્રિષ્નામાં જે મળે છે એ પ્રકારની તમામ સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ અહીંયા મળે છે. બિલકુલ એની બાજુમાં કાઉન્ટર આવ્યું છે ટેસ્ટ ઓફ સુરત, ગણેશ, લાઈવ આલુપુરી અને રસાવાળા ખમણ. અમારે ત્યાં આલુપુરી હોય છે, કટલેસ આલુપુરી હોય છે, રેડ સેવ આલુપુરી હોય છે, ચીઝ આલુપુરી હોય છે અને બીજું રસાવાળા ખમણ અને ખાવસા બી હોય છે. વેફર સુરતની ફેમસ. હા, ટ્રાય કરી શકો.
બિલકુલ વેફર ચટણી બી હોય છે અને ચીઝ પાપડી. તો સુરતની આ ફેમસ આઇટમ આપ ટેસ્ટ કરવા માગતા હોય તો અહીંયા ટેસ્ટ ઓફ સુરત ગણેશ લાઈવ આલુપુરી રસાવાળાના કાઉન્ટર ઉપર આપ લઈ શકો છો. માણેક ચોકમાં જેમ મહારાજા ઢોસા આવેલા છે, બાલન ઢોસા પણ છે, પણ અહીંયા મહારાજા ઢોસાનું કાઉન્ટર દેખાઈ રહ્યું છે, જ્યાં ચૂલા ઢોસા, ભાજી પાવ અને પુલાવ ચાઇનીઝની પણ आइटमों दिखाई रही है. अपने पास क्या क्या आइटम रखते हैं? हमारे पास डोसा है, पाव भाजी है, चाइनीज़ है. अंदर एंट्री होते ही सामने काउंटर आया अपना. यही माणेक चौक वाला टेस्ट आपको SB हाईवे पे मिल जाएगा. बिल्कुल बाजू में अलग अलग कॉफ़ी हेकर्स नामना बेवरेजीस आवेला है, जेमा कॉफ़ीनी अलग वेरायटी देखाई रही है. એની બાજુમાં છે એડ મોમોઝ અને RD ચાઇનીઝ, એમાં પણ અલગ અલગ મોમોઝ અને ચાઇનીઝની વેરાયટીઓ દેખાઈ રહી છે. अपने पास क्या क्या आइटम है? अपने पास में चाइनीज़ के राइस नूडल्स, मंचूरियन नूडल्स और सेजन नूडल्स, गार्लिक नूडल्स और चाइनीज़ भेल, ट्रिपल राइस, सेजन राइस ये लोग मिलेगा और हांगकांग राइस, सिंगापुर राइस ये मिलेंगे आपको. सूप वगैरह, मोमो वगैरह. मोमो में अपना रेगुलर वेज है, चीज़ वाली है, नूडल्स वाली है, पनीर वाला, वाइसी सेजन, चीज़ कोर्न, कुरकुरे. રાતના 9 વાગી રહ્યા છે અને આપ પબ્લિક જોઈ શકો છો. અહીંયા માણેક ચોકની જેમ 8 વાગે સ્ટાર્ટ નથી થતું આ માર્કેટ. અહીંયા આ ફૂડ કોર્ટ છે ને 6 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય છે. માણેક ચોકમાં 8 વાગે થાય છે અને જ્યાં સુધી પબ્લિકનો રિસ્પોન્સ રહે 1 વાગે, 2 વાગે, 3 વાગ્યા સુધી પણ આ ફૂડ કોર્ટ ચાલુ રહે છે. ત્યારબાદ આગળ જતાં ઢાબા ગર્લ અને દાલ મખની, ચીઝ અંગૂરી આ બધી આઇટમો અહીંયા મળે છે. અને એની બિલકુલ બાજુમાં આવેલું છે પાટીદાર ભાજી પાઉં અને પુલાવ. આ જ પાટીદાર ભાજી પાઉં અને પુલાવની બિલકુલ બાજુમાં પણ એમનું કાઉન્ટર છે, પાટીદાર ફેન્સી ઢોસાનું. અને એની બિલકુલ બાજુમાં આવેલું છે પવન મેક્સિકન, જ્યાં મેક્સિકન અલગ અલગ વેરાયટીઓ મળે છે. મેક્સિકન હોટપોટ જે મેક્સિકનમાં અત્યારે હોટ સેલિંગ ડિશ છે. બરીતો બાઉલ છે, બરીતો રેપ છે, એ સિવાય વેરાયટીઝ ઓફ ક્રીમી પાસ્તા છે, ટાકો, નાચો, કસાડીલા. હાલ અત્યારે અમે હેલ્ધી ડિશમાં પ્રોટીન બાઉલ, અવાકાડો ટોસ્ટ ચાલુ કર્યા છે. એ સિવાય તમારે કોઈ ટેંગી ડિશ ખાવી છે તો હમ્પમ પનીર બી છે મારા જોડે. યસ. એમને જેમ બતાવ્યું એમ મેક્સિકન આઇટમની બિલકુલ જ બાજુમાં આવેલું છે જામુન સોટ અને ફ્રૂટ જ્યુસ. જેમ આપણે માણેક ચોકમાં જામુન સોટના અલગ અલગ કાર્ટ આવેલા છે, લારીઓ આવેલી છે, એ રીતે જ અહીંયા જામુન સોટ મળતા હોય છે. જામુન સોટની બિલકુલ બાજુમાં છે પ્રેમ સેન્ટર, જ્યાં છોલે કુલચા, છોલે ભટુરેની અલગ અલગ પંજાબી આઇટમો મળતી હોય છે. छोले कुलचे, छोले भटूरे, दाल पकवान, गुलाब जामुन, छाछ. તો દાલ પકવાનના શોખીનોને દાલ પકવાન ખાવું હોય તો અહીંયા મળી જશે પ્રેમ સેન્ટર ઉપર. એના બિલકુલ બાજુમાં આવેલી છે સેન્ડવિચ ફેક્ટરી, જ્યાં અલગ અલગ પ્રકારની સેન્ડવિચની વેરાયટીઓ જોવા મળે છે. अपने पास सैंडविच में क्या क्या वेराइटी मिल जाएगी? हमारे पास नॉर्थ इंडियन खाने में जितनी भी सब्जियां आती है ना, वो सारे आपको कन्वर्ट करके हम दे सकते हैं उसमें. जैसे कढ़ाई पनीर, शाही आलू मटर. हर एक सैंडविच में हमारी ग्रेवी लगती है, कोई प्रिजर्वेटिव नहीं, कोई सॉस नहीं, कुछ भी नहीं. एकदम नेचुरल, एकदम नेचुरल. कढ़ाई पनीर, पनीर टिक्का मसाला, मतलब ब्रेड की स्लाइस पे भी ग्रेवी बेस रहता है और उस मसाले में भी हम ग्रेवी देते हैं. सेव टमाटर, पनीर बटर मसाला, सेव मसाला, ग्रीन ग्रेवी में पालक पनीर, बहुत सारे जितने भी आपके वो हैं, पनीर काली मिर्च, मशरूम काली मिर्च, सारे हमारे जो भी हैं कॉन्सेप्ट, पूरा नॉर्थ इंडियन खाना जो है हमने इसमें कन्वर्ट किया हुआ है. और आपको डेजर्ट में सबसे स्पेशल मिल जाएगा शाही टुकड़ा. आपने शाही टुकड़ा बहुत खाया होगा, बट ये बिल्कुल डिफरेंट है. घी में पूरा डिप करके और उसके बाद चाशनी में डिप करके फिर ऊपर से मावा और रबड़ी डाल के अपन ड्राई फ्रूट के साथ सर्व करते हैं. तो आप एक बार ट्राई कीजिए ज़रूर. તો આ રીતની આઇટમો જેમ મેડમે બતાવી એમાં અહીંયા મળશે. એકદમ એમનું કહેવું છે કે જેમ હોમમેડ પ્રિપરેશનથી બનતું હોય એ રીતનું જ રહેશે. ઓવર સ્પાઇસીસ ને ઓવર મસાલા તમને અહીંયા નહીં મળે. અને ફૂડની વાત થાય અને કાઠિયાવાડી આઇટમ ના આવે એવું બને નહીં. એટલે ગીર ગાંઠિયા જૂનાગઢવાળા જે અહીંયા કાઉન્ટર આવેલું છે, ત્યાં અલગ અલગ વણેલા ગાંઠિયાથી માંડીને મેથીના ભજીયા અને મેગી ભજીયા,
ફિંગર ચિપ્સ ને એ બધું અહીંયા મળી જશે. શું શું વસ્તુ રાખી? વણેલા ગાંઠિયા, મેથીના ભજીયા, મેગીના ભજીયા, વાટીદાળના ભજીયા, પછી ગાંઠિયા, ચિપ્સ. પ્રોપર કાઠિયાવાડી ટેસ્ટ મળી જશે. આવીને ટ્રાય કરો, નો ફાવે તો મારી જવાબદારી. આ રીતે ટેસ્ટ કરજો. ટેસ્ટ કરીને તમે જ કહો. એકદમ સોફ્ટ છે. મિત્રો અહીંયા તમને એકદમ પ્યોર સિંગ તેલમાં જે વણેલા ગાંઠિયા અને ભજીયા તળેલા મળશે. અને ભાઈનું કહેવું છે રોજનું રોજ એ તેલ ચેન્જ કરે છે અને તેલમાં અને એમના ઇન્ગ્રેડિયન્ટ્સમાં નો કોમ્પ્રોમાઇઝ, સારામાં સારું વસ્તુઓ વાપરે છે. મિત્રો બધી વસ્તુમાં મારી એવરગ્રીન ફેવરેટ વસ્તુ કાઠિયાવાડી, એમાં એ ગાંઠિયા અને આવી વેરાયટી મળી જાય અને આ ક્વોલિટીમાં તો ખાધા વગર રહેવા નહીં, એટલે આ લઈ લીધા. અને ટેસ્ટ તો છે જ સારો, પણ જે એની સોફ્ટનેસ છે ને બહુ મસ્ત છે. જરૂર આવો તો માણેક ચોકમાં જે રીતે એન્ટર થાઓ, રાઈટ સાઈડમાં બિલકુલ સામે, માણેક ચોકમાં બિલકુલ સામે ગીર ગાંઠિયા જે કાઉન્ટર આવેલું છે, અચૂક મુલાકાત લેજો, તમને પ્રોપર કાઠિયાવાડી ટેસ્ટ મળી જશે. મિત્રો અહીંયાના ગાંઠિયા ખાધા અને ગાંઠિયાની ક્વોલિટી તો સારી છે જ, ભાઈનો સ્વભાવ એટલો સારો છે કે આવો તો અચૂક મુલાકાત લેજો. ગીર ગાંઠિયા જૂનાગઢવાળા. ગીર ગાંઠિયાની બિલકુલ સામે આ રીતે જોધપુરી દૂધ જલેબી પણ આવેલી છે. તો અહીંયા જોધપુરી દૂધ જલેબી અને ગરમ દૂધ પણ મળે છે. अमूल घी में जलेबी है प्योर और ड्राई फ्रूट वाला दूध है, केसर ड्राई फ्रूट एक नंबर ताज़ा गरम गरम मिलता है. पूरी जलेबी हाँ, जोधपुरी घी में, अमूल घी में प्योर. टेस्ट करो आप भी. नहीं थैंक यू. अरे एक अरे बार, बहुत अरे प्लीज एक पीस. हाँ ओके, एक पीस टेस्ट करो. મિત્રો પ્યોર અમૂલ ઘીમાં જલેબી ખાવી હોય તો માણેક ચોકમાં અંદર એન્ટર થતાં જ જમણી બાજુ આ રીતનું કાઉન્ટર છે અને અહીંયા દૂધ જલેબી બંને મળશે. મિત્રો મેં આખું માણેક ચોકનું ફૂડ કોર્ટ બતાવ્યું, જેમાં અલગ અલગ ફૂડના કાઉન્ટર આવેલા છે. મિડલમાં આ રીતનું છે મોકટેલનું કાઉન્ટર. અલગ અલગ ટાઈપના મોકટેલ ને મોજીટો ને આઈસ ટી ને શોર્ટ્સ ને સોડાથી માંડીને કોલ્ડ કર્બન શેક પણ મળે છે. આપણે અહીંયા મોહિતો, મોકટેલ, આઈસ ટી, બોબા ટી, બબલ ટી, માચા ટી, ગ્રીન ટી, શોર્ટ્સ છે, જામુન શોર્ટ છે, ગોવા શોર્ટ છે અને સોડા રાખીએ છીએ. આ રીતના એન્ટર થતાં અને એક્ઝિટ થતાં પણ આવી રીતે મુખવાસની અલગ અલગ વેરાયટીઓ દેખાય છે. તો કઈ કઈ વસ્તુ રાખીએ છીએ આપણે સ્પેશિયલ પાન મુખવાસ છે આપણી પાસે, પાન શોર્ટ્સ છે, જલજીરા શોર્ટ, જામુન શોર્ટ્સ, ઘણી વેરાયટીઓ છે આપણી પાસે. જે માણેક ચોકમાં વેરાયટી મળે એના કરતાં વધારે આપણી પાસે વેરાયટીઓ છે. તો મિત્રો આ હતો માણેક ચોકનો વિડીયો અને આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અત્યારે વાગે છે 9:30 થી 10નો ટાઈમ થયો છે અને હજી ભીડ વધતી જાય છે. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.